તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? ઓકે, તમે બધા મજામાં છો? તો આપણે આવ્યા છે આદરી મહાકાળી માના મંદિરે. તો પાછળ તમે જોઈ શકો છો આ મહાકાળી માનું મંદિર છે અને આપણે આવ્યા છે. તો ચાલો હું તમને અંદરની શેર કરાવું. તો આપણે આવી ગયા છે હવે મહાકાળી માના મંદિરની અંદર. આ મંદિર દધીસી રુચિ તપોભૂમિ ગુપ્ત ગંગા મહાતીર્થ મઠ છે આદરીમાં. તો ચાલો આપણે હું તમને અંદર બતાવું કે કેવું છે. આ કંઈક બહારનું સીન છે. તો હવે આપણે આવી ગયા છે મંદિરની અંદર. આપણે માતાજીના દર્શન કરી લઈએ. જોઉં તમે, આ છે મહાકાળી માં. તેમને આપણે દર્શન કરી લીધા છે. બહુ મસ્ત લાગે છે. તો આ છે એક મહાકાળી માનું મંદિર અંદર. જોઈ શકો છો નીચે ગુપ્ત ગંગા પણ છે, ત્યાં પણ આપણે જઈશું. અને પાછળ મહાકાળી માનું મંદિર છે, આપણે દર્શન પણ કરી લીધા. ચાલો હું તમને નીચેનું બતાવું. તો હવે આપણે નીચે જઈએ છીએ. ત્યાં ગુપ્ત ગંગા છે, તે દધીસી રુચિ હતા તેના દ્વારા તે સ્થાપિત કરેલ છે. અને આ બાજુ તમે મંદિર પણ છે ઘણા બધા. અને અહીંયા નંદી ભગવાન બેઠા છે. અને આગળ અહીંયા મહાદેવનું પણ મંદિર છે. આ છે મહાદેવનું મંદિર. અને હજી બીજી ઘણી બધી જગ્યા. ચાલો હું તમને બતાવું. આ રીતનું કંઈક અહીંયા મંદિર છે નીચે. અને પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ. આ છે મહાદેવનું મેન મંદિર. જય મહાદેવ. અને હવે હું તમને બતાવું કે નીચે ગુપ્ત ગંગા છે. તો તમને ચાલો બતાવું. તો આ છે મહાદેવનું મંદિર અને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા ગુપ્ત ગંગા છે. તમે જોઈ શકો છો, બહુ અંદર છે. પગથિયે આપણે નીચે ઉતરી અને ચાલો હું તમને બતાવું. જોઈ શકો તમે, અહીંયા ગણેશ મહારાજ પણ બેઠા છે. અને આ છે ગુપ્ત ગંગા. બહુ જૂનું છે વસ્તુ. આનો ઇતિહાસ પણ છે બહુ જૂનો. આ કુંડ જેવું છે નીચે, અને તેમાં છે ને કાચબા ને ઘણું બધું છે, પણ અત્યારે દેખાતા નથી. માછલા પણ છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે દર્શન કરી લીધા. હવે હું તમને બહારનું શેર કરાવું. તો જોઈ શકો તમે, આ ગુપ્ત ગંગા આપણે જોઈ લીધી છે મારી પાછળ. અને આ બહુ પથ્થર પણ બહુ જૂના છે, બહુ જૂનો આનો ઇતિહાસ છે. ચાલો બહાર નીકળીએ આપણે અને તમને બતાવું બહારનું. તો હવે હું તમને બતાવું દધીચી રુચિ છે તેના દ્વારા સ્થાપિત કરેલ છે ગુપ્ત ગંગાનું. તો તેની મૂર્તિ પણ બતાવું તમને. આ છે ભગવાન શ્રી દધીચી રુચિની તપોભૂમિ. અને તેના દ્વારા હે ને આ બધું આયોજિત કરેલ છે ગુપ્ત ગંગા અને તે બધું મંદિર ને મહાકાળી માનું મંદિર. અને આપણી પાછળ છે ને તમે જોઈ શકો છો બહુ મોટી જગ્યા છે, ત્યાં પણ ચાલો હું તમને લઈ જાઉં. અહીંયા યજ્ઞકુંડ છે અને પાછળ કંઈક સમાજ જેવું છે, જેમાં હજી બધી ખુરચી પડેલ છે. અને આ જગ્યા બહુ મસ્ત છે, જોઈ શકો તમે. મોટો ઓટો છે અને અહીંયા પણ ખુરચી નાખેલ છે. કોઈ પણ નાનો એવો કાર્યક્રમ કરવો હોય ત્યાં થઈ શકે. આપણો ફૂઈનો છોકરો ઋતિકભાઈ. કેમ છે ઋતિકભાઈ? મજામાં? મજામાં. કેવું લાગ્યું તમને અહીંયા આવીને? આ વેરાવળના છે એટલે અહીંયા આવતા જ રહી, આવતા જતા હોય એટલે એને ખબર હોય વધારે. મંદિરની બહાર નીકળી ગયા છે અને અહીંયા આપણા પપ્પા ને એ બધા કુવા ને બધા સોડા પી છે એકલા એકલા. જોઉં તમે. તો આપણે હવે સોડા પીવા આવી ગયા છે, મંદિરની બહાર નીકળી ગયા. આપણા મમ્મી પપ્પા સામે છે અને આપણા ફૂઈને ફુવા અને આ એનો છોકરો ઋતિક પણ બેઠો છે. અને આ આપણો ભાઈ સોડા લેવા જાય છે. ચાલો સોડા પીને આપણે નીકળીએ. ચાલો આપણે સોડા પી લઈએ. બધા સોડાનો માહોલ અટાણે જામ્યો છે. બધા સોડા પી ટાઈટમાં. ચાલો પી લઈએ સોડા.